300 દેવા આવે છે શું ખબર પડે? હા એટલે હવે ચિયો સાહેબે નંબર આલ્યો 29 મફુજી ઘેર જઈને માહિતી ભેગી કરી અને 29 નંબર ઉપર ફોન કરો ફટાફટ હેડજો. એટલે તમારે ઓનલાઈન પાર્સલ લઈને આવ્યો તો ને ભાઈ? ઓલે ભાઈ હવે અભળો મારી વાત કે તમને કહું છું ને તમને કહું છું કે આવી રીતના કોઈ દાડો છેતરાવો ને કોઈને ઓટીપી આલી દેવો નહીં. અને આવી રીતના ઓટીપી આલી દેવો ને તો છેતરાઈ જાવ તો આ વાતની કોઈ દાડો તમારે ખમણ મજા નહીં થાય. જો હેડો. અમારા રેન્જ આઈજીપીસી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ, અમારા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ, અમારા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ, અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઉનાગર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લોકો સાથે, ગરીબ માણસો સાથે આવી છેતરપિંડી ના થાય એના માટે સરકારશ્રીનું એક સાયબર અવેરનેસનું કાર્યક્રમ ચાલે છે. અમે દરેક જગ્યાએ શાળા સ્કૂલો દરેક સારી જગ્યાએ જઈને લોકોને માર્ગદર્શન આપીએ છીએ કે તમારી કદાચ આવી ભૂલ થઈ જાય અને છેતરાઈ જાઓ તો તરત તમે 1930 ઉપર ફરિયાદ આપી શકો છો. તરત જ જે તે સ્થાનિક થાણા ઇન્ચાર્જોને જઈને મળી શકો છો, જેના કારણે લોકોથી આવી છેતરપિંડીથી બચી શકે. અને આના માધ્યમથી અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે તમે તરત જ કોઈ બી આવો બનાવ બને તો 1930 ઉપર ફરિયાદ કરી અને તરત જ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો તો આવા છેતરપિંડીથી બચી શકશો.